કેમ છો બધા મજામાં? આજે આપણે જવાનું છે સોનપ્રયાગથી કેદારનાથ ચાલીને, જેમાં લેન્ડસ્લાઇડ પણ ઘણું થયેલું છે અને ટ્રેકની મજા પણ એટલી આવવાની છે. તો ચાલો આપણે શરૂ કરીએ પેદલ યાત્રા. જય કેદારનાથ. જો અહીંયા આપણે ગાડી મૂકી હતી, બસમાં આવ્યા હતા, પછી અહીંથી હવે જવાનું છે ચાલીને. જો આ ગંગા નદી તમે જોવો તો ખરા, હું કાંઈ ઘટે નહીં. આ નદીઓનો સંગમ પણ છે. જો તમે આમ એક જ પહાડો જોઈને તો આપણને એમ થાય કે નહીં છે, બાકી સ્વર્ગ અહીંયા જ છે. એમનું થોડો ત્યાં ભોળિયોનાથ માથે બેઠો હોય ભાઈ. જો તમે જ્યાં જોવો ને એટલે અવિરત ગંગા વહેતી જ છે. ખચ્ચર એટલા છે, માણસો ચાલીને એટલું જાય, ડોલીમાં એટલા જાય, પણ જાય ખરા. અને ત્યાંનો પણ નજારો જ કંઈક અદ્ભુત છે. જો કેદારનાથ, જય કેદારનાથ. ત્યાં શ્વાસોશ્વાસની તકલીફ પણ થોડી ઘણી રહે છે. યુવાનો માટે વાંધો નથી આવતો. 50 વર્ષની ઉપર હોય ને થોડો ઘણો એમ થાય કે શ્વાસમાં થોડીક તકલીફ પડે છે. બાકી મનમાં આસ્થા હોય એટલે તમે પહોંચી જાઓ છો. બાબા કેદારની નગરીમાં તમારું સ્વાગત છે. જો તો અમે ને ત્યારે ટ્રાફિક આવ ઓછું હતું એટલે બહુ મજા આવી. બધી જગ્યાએ સરસ રીતે દર્શન થઈ ગયા. 4 ધામમાં ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, ઋષિકેશ. પછી ગંગા આરતીનો લાભ પણ લીધો. પહેલા ભાગમાં પણ તમે જોયું અને પછી પાછા ઉતર્યા ને ત્યારે પણ તમને એનો લાભ દેખાડશું. જો તમે આમ આપણને એમ થાય કે આપણે સ્વર્ગની સીડી ચડીએ છીએ, એટલી મજા આવે. માણસો એટલું થાકી જાય તો પણ એમ કંઈક નહીં, જવું તો છે જ. કુલ 20 કિલોમીટર પેદલ યાત્રા કરવાની રહે છે. એટલે ચાલતા ચાલતા મજા આવી જાય છે. જો કેમ પણ રસ્તા ઉપર નદી તો જ્યાં જોવો ત્યાં તમારે કોઈ જગ્યાએ પાણીની બોટલ લેવી નથી પડતી. એકલા ગ્લેશિયરનું પાણી આવ્યા જ કરે. એવા માણસો અત્યારે કેટલું કોઈક ફોટા પાડે, કોઈક વિડીયો ઉતારે. જાજો વખત બધા બસ આ યુટ્યુબરો બહુ આવે છે. જો બાબા કેદારની નગરી જુઓ તમે. નાના નાના ગામ પણ ઘણા આવે છે, જ્યાં તમારે નાઇટ સ્ટે કરવો હોય, રાત્રિ રોકાણ કરવું હોય તો પણ થઈ શકે. અને એક દિવસમાં તમે જઈને આવી પણ શકો. એમાં મજા ન આવે. તમે અહીંથી સવારે નીકળો ને, સાંજે તમે ત્યાં બપોરે પહોંચી જાઓ અને સંધ્યા આરતીનો લાભ લ્યો. મિત્રો અત્યારે ફૂલ સગવડતા સરકારે પણ ઘણી કરી છે. જુઓ તમે આમ નાળા, નદી બધું ઘણું ચાલીને જઈ શકાય એવું કરી નાખ્યું છે. છતાં પણ ક્યારેક લેન્ડસ્લાઇડ થાય ત્યારે એકાદ દિવસ રોકાઈ જવું પડે છે જ્યાં આપણે હોઈએ ત્યાં. માણસો પણ ભાઈ બહુ ચાલીને આવે છે. આપણે જ નથી આવ્યા એમ જ થાય છે. બાકી તો બધા અહીંયા જ છે દુનિયા. બહુ સારું એડવેન્ચર છે. ડુંગરા પણ એવા છે જે પહાડો કહેવાય. એમ તો ડુંગરા તો આપણે અહીંયા નાના નાના સૌરાષ્ટ્રમાં છે, તો બધા પહાડ છે. મળે થોડુંક ઓલું વાળો એટલે ત્યાં શરૂ જ હોય નથી. જો ખચ્ચર, એ પણ જોડકીમાં, એકલા તો નહીં, 2 હોય તો જ ચાલે, એક તો ન જ ચાલે. જો બાબા કેદારની નગરીની અંદર પહોંચવાની તૈયારી છે હવે આપણી. ઘણી જગ્યાએ વિસામો લઈને આપણે પહોંચ્યા છીએ. જો ગંગા નદી
ચારધામ આવો તો મજા આવે એવું છે. અને ખાસ કરીને કે આપણે સૌરાષ્ટ્રમાં જ્યારે શ્રાવણ મહિના શરૂ હોય ત્યારે આવો તો થોડુંક ટ્રાફિક પણ ઓછું હોય. આ જો પુલ કેવો બનાવી દીધો સરકારે. પહેલાં બધું ખાબડું, પહેલાં બધું બહુ આમ થોડુંક અઘરું હતું. હવે એટલો બધો વાંધો નથી આવતો. છતાં પણ પૂરી જાણકારી અથવા તો કોઈ સાથે એવો જાણકાર હોય એને સાથે લઈને આવવો, જેથી કરીને આપણે અટવાઈએ નહીં. જય કેદાર. જો કેદારને ચરણોમાં ભોગી ગયા આપણે. ઓમ નમઃ શિવાય. દર્શન કરવાનો લાવો લીધો કેદારનાથ. હું નથી આવ્યો, મારો દીકરો ગયો હતો. અમારે હજી બોલાવો નથી આવ્યો હતો આજે બેટા. જો દર્શન કરી લે. જય કેદાર. તેરમાં જ્યારે પૂર આવ્યું ને ત્યારે આડી પડી ગઈ હતી ને જે મંદિરની રક્ષા કરી હતી એ શિલા છે. ત્યારે એના પણ પૂજા કરે છે માણસો. જો આ વરસાદ શરૂ થઈ ગયો હતો. જો વિડીયો પૂરો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. જય કેદાર બાબા, જય ગંગોત્રી મૈયા, જય બદ્રીનાથ, જય યમનોત્રી મૈયા.